તો આ તરફ તાપીના સોનગઢમાં ડોસાવાડા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. નીચાણવાળા વિસ્તારના 15 ગામડાઓમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ડેમ ઓવરફ્લો થયો છે. તો ડોસાવાડા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. તાપીના સોનગઢમાં સતત વરસાદ વરસી રહ્યો છે અને ડોસાવાડા ડેમ ઓવરફ્લો થયો છે. નીચાણવાળા વિસ્તારોમાં 15 ગામડાઓને હાલ એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે આ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. સતત વરસાદી માહોલ અત્યારે સમગ્ર રાજ્યમાં જોવા મળી રહ્યું છે. ત્યારે ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડોસાવાડા ડેમ ઓવરફ્લો થયો છે. 15 જેટલા ગામડાઓને એલર્ટમાં રાખી દેવામાં આવ્યા છે. તાપીના સોનગઢમાં પણ મેઘો મુશળધાર વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે અનેક ડેમ, અનેક નદીઓ ગાંડીતુર બની છે. અનેક ડેમો ઓવરફ્લો થઈ ગયા છે અને તમામે તમામ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસી જવાની શક્યતાઓ રહેતી હોય છે, જેના કારણે હાલ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આશરે 15 જેટલા ગામડાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. તાપીના સોનગઢના આ દ્રશ્યો સામે આવ્યા છે. સોનગઢના ડોસાવાડા ડેમ ઓવરફ્લો થઈ ગયો છે અને નયનરમ્ય નજારો જે છે તે જોવા મળી રહ્યો છે. સતત વરસાદી માહોલના કારણે અનેક ડેમ ઓવરફ્લો થઈ ગયા છે અને સાથે સાથે તંત્ર પણ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. હાલ 15 જેટલા ગામડાઓને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. ડોસાવાડા ડેમના આ દ્રશ્યો સામે આવ્યા છે. ભારે વરસાદના કારણે ડોસાવાડા ડેમમાં નવા નીર આવ્યા છે અને જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક જોડાઈ ગયા છે. દીપક, તાપીના સોનગઢમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ડેમ ઓવરફ્લો થઈ ગયા છે. ગામડાઓને એલર્ટ મોડ પર રાખી દેવામાં આવ્યા છે. દીપક, ચોક્કસ ગત મોડી રાતથી જ તાપી જિલ્લામાં સમગ્ર તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે અને ખાસ કરીને રાત્રિ દરમિયાન પડેલા ધોધમાર વરસાદને પગલે જે તાપીના જે ડેમો અને તળાવો છે એમાં નવા નીરની આવક થઈ છે. વાત કરીએ તો ડોસાવાડા ખાતે આવેલો જે ડોસાવાડા ડેમ છે એમાં લગભગ સંપૂર્ણ ડેમ ભરાઈ જતાની સાથે હાલ ડેમ ઓવરફ્લો થયો છે. ડેમ પરથી લગભગ 1 ફૂટ ઉપરથી પાણી વહી રહ્યું છે. જે પાણી સીધું મીંડોળા નદીમાં આવી રહ્યું છે, જેને પગલે જે મીંડોળા નદીના કિનારાના જે 11 જેટલા ગામો છે તેને તો તંત્ર દ્વારા હાથ સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરી દેવામાં છે અને હાલ પણ જે જિલ્લામાં અવિરત વરસાદ ચાલુ રહ્યો છે, જેને પગલે જે નદીઓ છે એ પણ બે કાંઠે વહી રહી છે, જેને પગલે તંત્ર થઈ એલર્ટ થઈને કામગીરીમાં જોતરાયું છે. જી, આભાર દીપક વિગત આપવા બદલ.